जय जवान जय किसान वाला ખેડૂત મિત્રો। तो આજના વિડીયોમાં સ્વાગત છે ને આજે વાત કરીશું તો કે એરંડાની ખેતી વિશે। તો અત્યારે તમને એરંડા જોવા મળી રહ્યા છે એ આપણે અર્જુનભાઈના એરંડા છે ને આજે એમની વાડીએ આપણે આવ્યા છીએ। તો મુલાકાત લેવાની છે અર્જુનભાઈની અને હું તમને આજે એમના એરંડા બતાવું છું। તો વાલા ખેડૂત મિત્રો વિડીયોમાં તમારે છેલ્લે સુધી રહેવાનું છે અને વિડીયો ગમે તો કમેન્ટ પણ કરવાની છે અને ચેનલ ઉપર નવા હોય તો તમારે દિલથી ચેનલને ફોલો પણ કરવાનું છે જેથી અમારા વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે। તો વાલા ખેડૂત મિત્રો તમને અર્જુનભાઈના એરંડા અત્યારે જોવા મળી રહ્યા છે અને આ એરંડાની અંદર એ કયું ખાતર કેટલું નાખે છે અને એરંડો વીઘે કેટલો થાય છે એ માહિતી આજે આપણને આપવાના છે અને મોટા ભાગે એરંડાની ખેતી કઈ રીતે કરવી એ પણ આજે આપણને જણાવવાના છે। તો વાલા ખેડૂત મિત્રો તમને જોવા મળતું હશે કે અર્જુનભાઈના એરંડા સારા છે, એરંડાની માળો પણ બહુ સરસ છે। તો હવે આ એરંડાની અંદર એ એવું તે કયું ખાતર નાખે છે જો કે આ પહેલાં તો તમે જુઓ કે આ એરંડાની વચ્ચે બે ભાગ પાડ્યા છે, એક ખેતરના બે ભાગ પાડ્યા છે કે એટલે એમને એવું કર્યું છે જો આ ભાગમાં અલગ અલગ માળો છે, બિયારણ એકનું એક જ છે, જો આ પણ અલગ છે। તો બંને ખેતર એક છે પણ એમને એવું કર્યું છે કે આ ભાગમાં પણ અલગ ખાતર વાપર્યું છે અને આ બાજુના ભાગમાં પણ અલગ ખાતર વાપર્યું છે। તો હવે આપણે બંને ભાગો ચેક કરીશું ને પછી જઈશું ફાઇનલી અર્જુનભાઈ પાસે કે અર્જુનભાઈ આપણને શું કહેવા માગે છે ને આ એરંડાની અંદર કઈ રીતે કયા કયા ખાતરો વાપર્યા છે। તો વાલા ખેડૂત મિત્રો આપણે આ જે ભાગ તમને જોવા મળી રહ્યો છે એ આમાં કયું ખાતર વાપર્યું છે કે એની અંદર ડીએપી, ભૂવાસ્ત્ર અને યુરિયા ત્રણેય ખાતર મિક્સ કરીને 2.5 મહિને જમીનની અંદર એરંડાના થડમાં આપી દીધું છે એટલે કે પાયામાં આપ્યું છે અને એનાથી એરંડાને શું થાય છે કે તાકાત મળે છે ને મૂળ નરમ રહે છે અને વિકાસ સારો કરે છે। અને આ ભાગ તમને જે જોવા મળી રહ્યો છે એની અંદર હવે શું કરેલું છે તો વાલા ખેડૂત મિત્રો એની અંદર એ ખાતર નાખ્યા છે જે આપણા નવા આવે છે, નવા ખાતરો ખેડૂતો વધારે વાપરે છે અને એનું રિઝલ્ટ તમારી સામે છે, જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો કે ઓની અંદર એકલું ડીએપી વાપર્યું છે અને એ આપણે ડીએપી 40-45 દિવસે જમીનમાં આપીએ એ ડીએપી આની અંદર પાયામાં આપ્યું છે। અને હવે વાત કરીશું તો કે જે આપણે કોટાસ દાણેદાર આવે છે, કોટાસ પાવડર જે આવે છે એ બંને ખાતરો વિશે વાત કરીશું। આવ્યો મારા બેટો, આવો બેટા। આ જો અમારે વિધુભાઈ ખેતરમાં ફરવા નીકળી પડ્યા છે એરંડા જોવા। તો અમારે લાડકવાયા વિધુબા છે તો વિડીયોને જરૂરથી કમેન્ટ કરજો। જુઓ અમારું લાડકું વિધુબા કેટલું પાછળ રમે છે। તો ચાલો મિત્રો જુઓ આ એરંડાનું રિઝલ્ટ પણ તમને જોવા મળતું હશે કે એકદમ ચકાચક છે, એરંડો સારો છે અને એરંડો ખેડૂતને ઉત્પાદન પણ સારું આપશે। હા તમે હેડે આવો, જુઓ અમારે વિધુ જુઓ તમે કઈ રીતે એરંડાની અંદર ડોલતા આવે છે। આવી મારે છોડી આવી બેટું આ રોડો જુઓ ભાઈ અમારે છોકરું પણ આવી રીતે અમારી પાછળ ફરે છે। તો વાલા ખેડૂત મિત્રો આપણે ક્યાં હતા, હા કે હવે ઓની અંદર કયા ખાતરો તો વાલા ખેડૂત મિત્રો આપણે આ એરંડાની અંદર કોટાસ પાવડર અને એમોનિયા જે ખાતર આવે છે બંને મિક્સ કરીને પાણી સાથે આપી દીધું છે જેથી આપણે 3 મહિને એટલે કે ને 2 મહિના ને 20 દિવસે પૂરા 3 મહિના નથી થયા એટલે એ આપણે આની અંદર અર્જુનભાઈએ ખાતર આપ્યું છે અને એનું રિઝલ્ટ તમારી સામે છે કે એની માળો જુઓ તમે। અને હવે નવી માળો ફૂટવામાં કોટાસ અને એમોનિયા બંને ભેગું થઈને એટલો પાવર વધે છે કે એરંડાની નવી માળો ખૂબ જ ફૂટે છે અને તમે જુઓ માળ પણ ભરપૂર રહેશે જુઓ। અને આ એરંડો છે દોતીવાળા 11 નંબર એટલે એની માળો નાની રહે છે પણ રહે છે મજબૂત અને વજનદાર હોય છે। જુઓ આપણે પેલા ભાગમાં આપણે હવે જવાનું છે, આ ભાગ પહેલો જોઈ લઈશું જે એક ખેતરમાં બે ભાગ અલગ અલગ ભાગો પાડ્યા છે અને એમાં અલગ અલગ ખેતી કરવામાં આવી છે, અલગ અલગ ખાતરો વાપરવામાં આવે છે। અને આ જુઓ અમારે નાનકડા વિધુબા શું કરે રહ્યા છે તમે જુઓ, ખાલી એરંડામાં રમવા આવી ગયા છે। તો મને કે પપ્પા આવું છે તો મેં કે ચાલ બેટા। તો વાલા ખેડૂત મિત્રો આ બાજનો ભાગ તમને જોવા મળી ગયો કે અર્જુનભાઈએ કેવી રીતે ખેતી કરી છે।
તો હવે આમાં તમને એવું લાગતું હશે કે આ કૂણી માળોને શું, પણ મારા વાલા આ અત્યારે આ જે કૂણી માળ છે પાછળની 2 ઋતુની જે માળ છે એમાં જે એરંડાનો છોડ આવે છે, દાણો આવે છે, એકદમ ભરપૂર આવે છે અને કોઈ પણ એરંડો પોલો નથી રહેતો, એકદમ બધાય વજનમાં સારા ઉતરે છે. હવે ચાલો આપણે પેલા ભાગમાં જઈશું, જેથી તમને જાણવા મળી જશે ને જોવા પણ મળી જશે. અને અમારે વિધુબા જુઓ એરંડાની માળ પકડીને બેઠા છે. તો હવે આપણે ફાઇનલી જોયું તમે કે આ બાજુ 2 ભાગ પડી ગયા અને આ ભાગમાં આવી ગયા છીએ. તો આ ભાગમાં આપણે જૂની ઘડિયાઓ ખેતી કરે છે એ જ રીતની ખેતી કરેલી છે અને એમાં ઓછો ખર્ચો અને ઓછું પાણી. તો પણ તમે જોઈ શકો છો આ પણ એક હરખા જ છે, આ પણ રેડી એરંડા છે. તો મારા વાલા ખેડૂત મિત્રો, આપણે પણ આવી રીતે જ ખેતી કરવાની જરૂર છે, કોઈ નવા ખાતરો વાપરવાની જરૂર નથી. અને આ એરંડો વીઘે થવાનો છે 50 મણ. તો આ ભાગનો કેટલો થાય છે વીઘે એ પણ જાણીશું અને કમેન્ટ કરીને તમને જણાવીશું નેક્સ્ટ વિડીયોમાં. તો વિડીયો ગમે હોય તો કમેન્ટ કરજો ને ચેનલ ઉપર નવા હોય તો ફોલો કરતા જાજો. જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.